તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો જે હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની ગતિમાં વધારો થવા પામ્યો છે। લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો। સૌથી નીચું તાપમાન નલિયામાં 13.1 ડિગ્રી નોંધાયું છે। તો અમદાવાદમાં 18.7, ડીસામાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ગાંધીનગરમાં 18.4, વલ્લભ વિદ્યાનગરમાં 18.4, વડોદરામાં 19.6, સુરતમાં 20.6, દમણમાં 19.4, ભુજમાં 15.8, કંડલા એરપોર્ટ પર 14.6 ડિગ્રી તાપમાન રહ્યું છે। અમરેલીમાં પણ તાપમાન 18 ડિગ્રીએ પહોંચ્યું છે। ભાવનગરમાં 20.8, દ્વારકામાં 18.9, ઓખામાં 19.6, પોરબંદરમાં 16.3, રાજકોટમાં 16.4, વેરાવળમાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ દીવમાં 19 ડિગ્રી તાપમાન, તો સુરેન્દ્રનગરમાં 17.8, મહુવામાં 19.1 અને કેશોદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે।